દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। લોકશાહીના સર્વોચ્ચ પર્વ એવા ચૂંટણી મતદાનના પ્રથમ તબક્કાનો પ્રારંભ। અમિત શાહ સામે 2 FIR ઉત્તર પ્રદેશમાં દાખલ। आओ जानिए अनोखा मतदान मतको ज्यां मात्र 1 અને 2 मतदाताओ। गुजराती प्राइड एप्स નું लॉन्चिंग। गुजराती पुस्तकों ई-बुक द्वारा वांचवा मळशे। मोनरो कॉलेज द्वारा भारतीय विद्यार्थियों ने पोसाय तेवा खर्चे उच्च शिक्षण माटे आमंत्रण। 9 तबक्कामां योजानारी लोकसभानी चूंटणी माटे मतदानना श्रीगणेश આજથી થઈ ચૂક્યા છે, જેમાં પહેલા તબક્કામાં 2 રાજ્યોમાં 6 બેઠકો માટે મતદાન યોજાયું છે। આસામની 5 અને ત્રિપુરાની 1 બેઠકો માટે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મતદાનના પ્રથમ ચરણમાં સવારનો પહોર હોવાને કારણે મતદાન ધીમું તેમજ અહીંયા ઉલ્ફા જેવા નક્સલવાદી વિસ્તાર હોવાને કારણે મતદાન ધીમું ચાલી રહ્યું છે, પરંતુ ચૂંટણી પંચ દ્વારા મતદાન માટેની સંપૂર્ણ તૈયારી અને કડક સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણ પણ કરી દેવામાં આવી છે। આ બેઠકમાં કોંગ્રેસ, ભાજપ, તૃણમૂલ કોંગ્રેસ, અગપ અને માકપ જેવા પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ છે। અહીંના મુખ્ય ચહેરાઓમાં કોંગ્રેસના કેન્દ્રીય મંત્રી રાની નારા, પવનસિંહ, કૃષ્ણ હાંડિક, મુખ્યમંત્રી તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ સહિતના અનેક ચહેરાઓ વચ્ચે કસાકસીનો જંગ છે। ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણાતા અમિત શાહ સામે બદલાની ટિપ્પણી બદલ 2 કેસ દાખલ કરાયા છે। આમાંથી એક FIR ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં તો બીજી FIR મુઝફ્ફરનગર જિલ્લામાં નોંધવામાં આવી છે। પોતાના ભાષણથી લોકોની લાગણી ઉશ્કેરવા બદલ બિજનોર જિલ્લા તેમજ મુઝફ્ફરનગરના વહીવટીતંત્ર દ્વારા આ કેસ દાખલ કરાયો છે। આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી ઉમેશ સિંહે જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અમિત શાહના વિવાદાસ્પદ નિવેદનની ચૂંટણી પંચ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। IPC કલમ 153 લોકોની ઉશ્કેરણી કરવી, લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 125 2 જૂથો વચ્ચે દુશ્મનાવટ ફેલાવી હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે। ચૂંટણી પંચ પણ કોઈ પણ કાળે મતદાન થાય એ માટે શક્ય એટલા બધા જ પ્રયત્નો કરતું હોય છે। અંતરિયાળ, દુર્ગમ કે દૂર સુરના પ્રદેશોમાં રહેતા મતદાતાઓ પણ મતદાન કરી શકે એ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાતી હોય છે। દર વખતની જેમ ચૂંટણીમાં પણ આ વખતે એવા કેટલાક મતદાન મથકો માટે ચૂંટણી પંચે વિશેષ કવાયત હાથ ધરવી પડી છે। આ મતદાન મથકોમાં ગીરના સેન્ટર જેવું બાણેજ महंत भरतदास नामना एक मतदाता धरावतुं आखा भारतनुं अनोखुं मतदान मथक छे। पर्वतनी तळेटीमां आवेलुं बाणेज गुजरातना प्रवासीओनुं प्रिय एवुं स्थळ छे। અહીંના महंत भरतदास आम विस्ताરના एकमात्र मतदाता छे, માટે દરેક ચૂંટણી વખતે ચૂંટણી પંચ એક મતદાતા માટે 6-8 કર્મચારીઓ કામે લગાડે છે। આ વખતે પણ એક મતદાતા માટે 8 અધિકારીઓ, એક વાહન અને 12,000 રૂપિયાનો ચૂંટણી ખર્ચ ચૂંટણી પંચે કરી રહી છે। બાણેજ ઉના વિસ્તાર હેઠળ આવેલ છે। છેવાડાના રાજ્ય અરુણાચલ પ્રદેશમાં આવેલા માલેગાંવ નામના મતદાન મથકમાં 2 જ મતદાતા માટે ચૂંટણી બૂથ ઊભું કરવું પડશે। આ ઉપરાંત અરુણાચલ પ્રદેશમાં 8 કે 10 એવા મતદાન મથકો છે કે જ્યાં માત્ર 10 કે તેનાથી ઓછા મતદારો છે। અરુણાચલ ઉપરાંત છત્તીસગઢનું સેરા દાંડ ગામ પણ માત્ર 2 મતદાતાઓ ધરાવે છે। ભારતના ઉત્તરીય राज्य हिमाचल प्रदेश में आवेलू हिक्किम विश्वनु सौथी ऊंचू मतदान मथक होवानो रेकॉर्ड धरावे छे। तेनी ऊंचाई समुद्रनी सपाटीथी 15,000 फूट छे। हिक्किम में मात्र 333 जेटला मतदारो छे, जेमां 180 पुरुष अने 153 महिलाओं मतदारोनो समावेश थाय छे। અહીં પહોંચવા માટે ચૂંટણી અધિકારીઓ 5 કિલોમીટર સુધી પદયાત્રા તેમજ પર્વતારોહણ પણ કરવું પડે છે। હિમાચલમાં 15 થી 18 મત વિસ્તારો એવા છે કે જ્યાં જવા માટે રાજકારણીઓ 10 થી 15 કિલોમીટર પગે ચાલવું પડે છે, જેમાં કિન્નર જિલ્લામાં આવેલું પાંગી ભરમોર જિલ્લામાં આવેલા રામપુરા ઊંચાઈવાળા મતદાન મથકો છે। જ્યારે ગુજરાતમાં આવેલા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટમાં પીપાવા પોર્ટથી હોડી દ્વારા જઈ શકાય છે। શિયાળબેટ પ્રમાણમાં મોટું ગામ છે। ગામની વસ્તી 5,000 છે।
જેમાંના મોટા ભાગમાં માછીમારો છે. ગામ પોતાની ગ્રામ પંચાયત પણ ધરાવે છે. ગુજરાત સરકારનું રાજ છે, પણ સમસ્યાઓ વર્ષો પહેલાની જેમ જ અહીંયા વીજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. તેમ છતાં પણ અહીંયા ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગુજરાતી સાહિત્યની સેવા અને પ્રચાર માટે ગુજરાતી પ્રાઇડ અને હૃદયની વાત શબ્દ સંગાત એકબીજા સાથે જોડાય છે. હૃદયની વાત શબ્દ સંગાત એક નવોદિત લેખકો અને કવિઓની એમની પ્રતિભા બતાવવા માટેનું મંચ છે. ગુજરાતી પ્રાઇડ એ નવોદિત લેખકો એમની ઈ પુસ્તકો ગુજરાતી ઈ બુકો એપ્સ દ્વારા પ્રકાશિત કરવાની સુવર્ણ તક આપે છે. મહેન્દ્ર શર્મા એમની કંપની સિનીટેક વતી ગુજરાતી પ્રાઇડ એપ્સનું સુકાન સંભાળી રહ્યા છે. આ ઈ બુક તમને તમારા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો મોબાઈલના બેલેન્સ, મોબાઈલની બિલિંગ થકી પણ કરી શકો છો. ફક્ત ગુજરાતી ઈ બુક એપ ગુજરાતી પ્રાઇડ એપમાં છે. જૂના અને નવા લેખકોના પુસ્તકો, ઈ બુક પુસ્તક વિમોચન અને ગુજરાતી પ્રાઇડ એપ્સનું લોકાર્પણ ગઈકાલે યોજાયું હતું. જે પ્રસંગે એક મુશાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાહિત્ય રસિકો, ગુજરાતી સાહિત્યના માનદાતા એવા લેખકો, કવિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોડક્ટ છે ગુજરાતી પ્રાઇડ કરીને. જે ગુજરાતી પ્રાઇડ પ્રોડક્ટ એ એન્ડ્રોઈડ અને આઈફોન અને સ્માર્ટ ટેબ્લેટ માં યુઝ થાય છે. આજનો જે કાર્યક્રમ છે એ ગુજરાતી પ્રાઇડ ઈ બુક લોન્ચ કરી રહ્યા છીએ. જેની અંદર અમે લોકો અત્યાર સુધી ફ્રી ઈ બુક્સ આપતા હતા અને લગભગ 150થી વધારે ફ્રી ઈ બુક્સ અમે લોકોએ આપી છે. અને આજના દિવસે અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ઈ બુકના ઇતિહાસમાં 7 બુક્સ પેડ ઈ બુક્સ આપી રહ્યા છે, જેને લોકો ખરીદી શકશે. અને એમના ખરીદવા માટે એમને ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોય તો બી ચાલે, અને ન હોય તો એમના મોબાઈલના બેલેન્સ થ્રુ કે મોબાઈલના બિલિંગ થ્રુ પણ એ પરચેસ કરી શકે. જે પ્રથમ વખત આ એક પ્રયોગ થઈ રહ્યો છે અને આપના સાથ સહકારથી આ સક્સેસ જશે એવી આશા રાખીએ છીએ. પ્રથમ ઈ બુક છે શાંતનુ, જે સિદ્ધાર્થ છાયાની લખેલી એક પ્રણય કથા છે. બીજી ઈ બુક છે મોકટેલ, જે ગોપાલીબેન બુચ અને 4 કવિયત્રીઓની સાથે લખેલ કાવ્ય રચનાઓ છે. પછી ત્રીજી ઈ બુક છે સંવેદના, શ્રીમાન હરેશ ભટ્ટની. અને ચોથી અને પાંચમી બુક રાજકોટથી શ્રીમાન નટવર આલપરાની બુક્સ છે, જે આપણે છીએ તો પરીક્ષા છે એ, અને બીજું છે ખિલખિલાટ કરીને બાળ વાર્તાઓ છે. ત્યાર પછી જે 2 બુક છે એ છે શ્રીમાન પિયુષભાઈ શાહ અને એમના પિતા થકી ગુજરાત મ્યુઝિક થકી રિલીઝ કરેલી જ્યોતિષની બુક ચાલીસા ચમત્કાર અને વાસ્તુ વોલ્યુમ કરીને 2 બુક્સ છે. એ 7 બુકો અમારા ગુજરાતી પ્રાઇડ ઈ બુક સોફ્ટવેર થકી પબ્લિશ થઈ છે અને એ ત્યાં જ એ પરચેસ કરીને રીડ કરી શકે. ગુજરાતી પ્રાઇડ એપ્સમાં વિવિધ ખજાનાઓ મળી રહેશે, જેમાં શાયરી, બાળ વાર્તાઓ, જોક્સ, જે ગુજરાતીમાં પણ ઉપરાંત ગુજરાતી સાહિત્યના ઉચ્ચ કક્ષાની એવી ઈ બુક પણ જોવા મળશે. ન્યુયોર્કની મોનરો કોલેજ 1933 થી ચાલતી સૌથી જૂની કોલેજ છે, જે અમેરિકામાં ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સ્થળ બની રહેશે. યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ દ્વારા મેનેરો કોલેજને ઉત્તમ પ્રાદેશિક યુનિવર્સિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. મેનેરો કોલેજની ડિગ્રી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય છે. તેને રિજનલ એક્રિડિટેશન પણ પ્રાપ્ત થયેલું છે. ન્યુયોર્ક શહેરની નજીક હોવાથી વિદ્યાર્થીઓને શીખવાના અનુભવમાં વૃદ્ધિ માટેની પૂરતી તકો ઉપલબ્ધ છે. અમેરિકાની યુનિવર્સિટી કોલેજમાં ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે અરજી કરવી તો રોમાંચક અને ઉત્સાહ બાબત છે. ઉચ્ચ શિક્ષણ હાંસલ કરવું તે એક મૂડી રોકાણ છે, પણ તેને NYCS એરિયાના અને MBA પ્રોગ્રામની તુલનામાં પોસાય તેવું મૂડી રોકાણ છે. માનરો કોલેજ જે વિદ્યાર્થીઓને ટોચનું એક્રિડેટ ક્વોલિફિકેશન અને ધ ગ્રેડ ધરાવતા હોય તેવા ભારતીય વિદ્યાર્થીઓને $10,000 સુધીની સ્કોલરશિપ આપે છે. Yeah, the initiative we are going to take here, we want to make sure the students from Gujarat get the same opportunity that people in the world have to go to United States. Sometimes they think that people from India, they don't deserve to go, but we want, the Monroe College want to make sure that people from India, especially people from Gujarat, get the same opportunity to come to United States to get a quality education.
undergraduate degree, we have associate degree, we have bachelor's degree, we have master's degree. We offer programs in accounting, business, hospitality, criminal justice, information technology, public health, medical assisting, nursing. We also have master's program, MBA program, concentration in finance, IT, healthcare, marketing and entrepreneurship. ક્વોલિટી એજ્યુકેશન ઓફર કરવા ઉપરાંત મોનરો કોલેજે અન્ય મૂલ્યવાન બાબતો પણ ધરાવે છે. યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ દ્વારા અમેરિકાની સરેરાશ ખાનગી કોલેજોની તુલનામાં 50% ઓછી ટ્યુશન ફીને કારણે માનરો કોલેજને ન્યુયોર્કની ખૂબ જ પોસાય તેવી કોલેજ તરીકે નવાજવામાં આવી છે. માનરો કોલેજ ઓન ટાઈમ ગ્રેજ્યુએશન રેટમાં સરેરાશ કરતા ઊંચો આંક ધરાવે છે. તે 3 સેમેસ્ટરનું અનોખું કેલેન્ડર અને મજબૂત પ્લેસમેન્ટ વ્યવસ્થા પણ ધરાવે છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.